તો તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિસ જોશી બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. અને અત્યારે હાલ વાગી રહ્યા છે સવારના 8:30. તો શરૂ કરીએ હવે આજનો આ બ્લોગ. તો અત્યારે હાલ છે ઉત્તરાયણ આજે અને 8:30 વાગી ચૂક્યા છે અને હજી સુધી હું નાહ્યો નથી. તો પહેલા જઈશું નાહી લઈશ અને પછી તૈયાર થઈ જાઉં એટલે પૂજાપાઠ કરીને તમને મળું છું. તો ત્યાં સુધી આપણા વ્લોગમાં તમે બને રહેજો. તો અત્યારે હાલ તો મેં આટલા પતંગ લઈ લીધા છે અને અત્યારે હાલ જઈ રહ્યો છું ટેરેસ ઉપર પતંગ ચગાવવા માટે. આજે છે પતંગ ઉત્સવ, ઉત્તરાયણ છે. તો બહુ આજે નહીં. તો ફાઇનલી અત્યારે ધાબા પર પતંગ ચકાઈ રહ્યો છું. તો અત્યારે હાલ થાકી ગયો છું પતંગ ચકાઈને એટલે મિત્રને પકડી રહ્યો છું ફિરકી. લાલાભાઈ ઉપર બસ આવો ઉપર. હા બસ આવો નેચે ફસાઈ ગયો. હા આવ્યો લાલાભાઈ ગોતખાવણ તઈને ભેગા છે. મહેનત With a trusted partner like Lenovo, you'll know if you're one direction. Limpi kami ng gasol sa Jatini, roll drum filters away.
તો અત્યારે હાલ તો પતંગ ચકાઈને થાકી ગયો છું. બપોરના વાગી રહ્યા છે 2 અને પતંગ ચકાઈને થાકી ગયો છું. જમવાનું બાકી છે. હમણાં થોડીક ટાઈમની પછી આપણે જમવા જઈશું, થોડાક ટાઈમ સમય પછી. તો અત્યારે હાલ તમને મારા મિત્રો સાથે મળાવું કે તો ગાઈસ અત્યારે અહીંયા એક દોરી છે, તમે જોઈ શકતા છો થોડી થોડી. તો મને લાગે છે કે અહીંયા પતંગ હશે, તો આપણે ખેંચીને જોઈએ. આટલી ઓલરેડી તો મેં ખેંચી જ લીધી છે અને હજી ખેંચીને જોઈ લઈએ. તો આપણું લોલ થઈ ગયું છે. અહીંયા દોરી જ છે, પતંગ તો નતો. તો અત્યારે હાલ મારા સોસાયટીના જે મિત્રો છે થોડા ઘણા, તેમની સાથે તમને બતાડું. તો એ મિત્રો તો અત્યારે હાલ બપોરના વાગી રહ્યા છે 2 અને પતંગ ચકાઈને થાકી ગયા છીએ. જમવાનું બાકી છે, તો થોડી વાર પછી જમવાનું જમી લઈશું. મારો એક નાનકડો મિત્ર છે અહીંયા જે તે પતંગ ચકાઈ રહ્યો છે. તમને બતાડું કે કેવા પતંગ ચકાવે છે તે. તો અત્યારે હાલ જમવા માટે નીચે આવી ગયો છું સોસાયટીની અંદર અને તમને બતાવું કે જમવામાં શું શું બનાવેલું છે. પાપડ તો ફાઇનલી જમવાનું જમી લીધું છે અને અહીંયા લાઇટ ગયું હતું એટલે એક છોકરો લિફ્ટની અંદર ફસાઈ ગયો હતો, તો તેને કાઢી લીધો છે સેફલી. અને અત્યારે હાલ વાગી રહ્યા છે બપોરના 4 વાગી ચૂક્યા છે. એટલે અત્યારે હાલ તો કોઈ પતંગ ચકાવી નથી રહ્યું. હમણાં જ જમી લીધું છે એટલે થોડી વાર રહીને પતંગ ચકાવીશું. અને હું નીકળ્યો છું ગામમાં જવા માટે, મારા ગામડે. તો આજે સાંજ અને કાલે આખો દિવસ ગામડે રહીશ. તો હવે જઈશું સીધા આપણે ગામડે અને ગામડે જઈને થોડાક પતંગ ચકાવીશું. થોડા ઘણા આવતો પતંગ ચકાવવાની એટલી બધી ઈચ્છા નથી અત્યારે હાલ તો ફાઇનલી અત્યારે હાલ તો હું મારા ગામડે પહોંચી ગયો છું. અને તમને બધાને મારો આ જે છે ઉત્તરાયણ વાળો વ્લોગ એ કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું કારણ એ છે કે સબસ્ક્રાઇબ કરવાથી કંઈ રૂપિયો તમારો કોઈ ખર્ચ તો થવાનો નથી, પણ સબસ્ક્રાઇબ કરો તો આપણે જેવો નવો વિડીયો બનાવીશું તો સૌપ્રથમ તમને મળશે સબસ્ક્રાઇબ કર્યું હશે તો. અને આજે પ્રોગ્રામ કર્યો એમાં મેનેજમેન્ટ અને બધું સોસાયટીવાળાએ કર્યું હતું. એમાં મુખ્ય મેનેજમેન્ટમાં તેજસ પંડ્યા હતા, પછી
2-3 મિત્રો હતા બીજા જે મેનેજમેન્ટ કરવામાં. અને કેવો લાગ્યો આજનો આ વ્લોગ એ કહેજો. અને તમારી સોસાયટીની અંદર પણ આ જ રીતે મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવાય છે કે નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આવા જ નવા વ્લોગ જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઇબ, વિડીયોને શેર કરજો વધુમાં વધુ, જેથી કરીને જોઈ શકે. અને હું બનાવી રહ્યો છું ગુજરાતી લેંગ્વેજની અંદર આપણા વ્લોગ. તો મારા વ્લોગ જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીશું જ એક આવા નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ગાઈઝ.